હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં? હું રિંકેશ સર, તમારો મેથ્સ ટીચર, સ્વાગત કરું છું દરેક બાળકોનું આપણા ગુજરાતના ખૂબ જ સુંદર અને સરસ મજાના એજ્યુકેશનલ પ્લેટફોર્મ સમર્પણ એજ્યુકેશન હબમાં. બાળકો, ધોરણ 11 મેથ્સ એનસીઈઆરટીમાં ચેપ્ટર નંબર 9 શ્રેણી અને શ્રેણી. તો આ ચેપ્ટરમાં આપણે લાસ્ટ લેક્ચરમાં કેટલીક વિશિષ્ટ શ્રેણીના સરવાળો એ ટોપિકની શરૂઆત કરી હતી, બરાબર ને? વિશિષ્ટ શ્રેણીના સરવાળા. બાળકો, વિશિષ્ટ શ્રેણીના જે સરવાળા છે, કઈ શ્રેણીના સરવાળા? વિશિષ્ટ શ્રેણીના સરવાળા. તો વિશિષ્ટ શ્રેણીના જે સરવાળા છે એમાં મેં તમને કેટલાક સૂત્ર લખાવેલા હતા. તો ચાલો પહેલા તો આપણે બધા સૂત્રને યાદ કરીએ. ચાલો, લાઈવ ક્લાસમાં છે મયંક. હેલો સર. હેલો મયંક, આજે કેમ લાઈવ? ચાલો, તો બાળકો આપણે જે સૂત્ર લખેલા તેને યાદ કરી લઈએ. પહેલું સૂત્ર છે સિગ્મા 1 કે બરાબર 1. સૂત્ર શું આવશે? n 1 વત્તા 1 વત્તા 1 n વખત ને 4 ના બરાબર n. એના પછી સિગ્મા કે જ્યાં કે બરાબર 1 to n. આનું સૂત્ર n into n plus 1 છેદમાં 2 સિગ્મા કે સ્ક્વેર જ્યાં કે બરાબર 1 to n. કમ્પ્લીટ. ચાલો, એના પછી સિગ્મા કે ક્યુબ જ્યાં કે બરાબર 1 to n સ્ક્વેર into n plus 1 નો સ્ક્વેર. વેરી ગુડ. તો આ 4 સૂત્ર પર જ છે હવે પછીના બધા દાખલા નેક્સ્ટ સ્વાધ્યાયના. એક દાખલો ઉદાહરણનો આપણે કાલે કરી નાખ્યો છે, ઉદાહરણ 20. હવે આપણે સ્વાધ્યાય ચાલુ કરીએ છીએ, સ્વાધ્યાય 9.4. રેડી બધા? હવે ગઈકાલે જે દાખલો કરેલો ને આપણે છેલ્લું ઉદાહરણ, તો એમાં તમને શું આપવામાં આવેલું? nમું પદ. અને શું શોધવાનું કીધું હતું? n પદોનો સરવાળો. nમું પદ આપ્યું હોય તો n પદોનો સરવાળો શોધવાનો કીધો હતો. હવે આ જે દાખલા છે પ્રશ્ન 1 થી 7, તો એમાં શું છે કે શ્રેણીના પ્રથમ n પદોનો સરવાળો શોધો. તમને 1 થી 7 પ્રશ્નમાં શું આપેલી છે? શ્રેણી. અને આ શ્રેણીના પ્રથમ n પદોનો સરવાળો શોધવાનો છે. હવે સરવાળો શોધવા માટે તમારી પાસે nમું પદ હોવું જોઈએ. કયું પદ હોવું જોઈએ? nમું પદ. nમું પદ એટલે કે an હોવો જ જોઈએ. તો શું આ શ્રેણીમાં તમારી પાસે nમું પદ છે? ના. તમને જુઓ શું આપી દીધું છે? પહેલું પદ આપી દીધું, બીજું પદ આપી દીધું, ત્રીજું પદ ને ચોથું પદ. એવી રીતના હવે તમારે છે ને વિચારવાનું એનું nમું પદ શું થશે. આનું nમું પદ તમારે વિચારવાનું છે. આ શ્રેણીનું અથવા શ્રેણી, આ શ્રેણીનું, શ્રેણી અને શ્રેણી જે લખાઈ જાય તે બહુ ટેન્શન નહીં લેવાનું. આ શ્રેણીનું nમું પદ an બરાબર કે તો શું લખશો? n into n plus 1. કેવી રીતના ખબર પડી? તો પેટર્ન જોઈને, આ 1 એ 2 3 4, તો એવી રીતના n માં પદમાં n આવે. હવે 1 પછી છે 2, 2 પછી છે 3, 3 પછી છે 4, 4 પછી છે 5. n પછી શું હોવાનું? n plus 1. ઓકે, ચાલો. ચાલો, ઓકે, ક્લિયર છે તમને સ્ટેપ? કોઈ પણ તકલીફ હોય તો કહેજો, નથી ને? તો nમું પદ આવશે n into n plus 1. હવે nમું પદ આવી ગયું, બસ. તો હવે Sn આપણે આરામથી શોધી શકીએ. તો ચાલો શોધી નાખીએ Sn ને. તો Sn બરાબર સૂત્ર Sn બરાબર સિગ્મા ak જ્યાં k બરાબર 1 to n. યાદ છે ને? Sn બરાબર પહેલું પદ વત્તા બીજું પદ વત્તા ત્રીજું પદ વત્તા nમું પદ, n પદો સુધીનો સરવાળો, જેને વ્યાપક રીતે આવી રીતના લખાય ને, સિગ્મા ak જ્યાં k બરાબર 1 to n. આનો મતલબ શું? તો કે ભાઈ a1 વત્તા a2 વત્તા a3 પ્લસ અપ ટુ an. ઓકે, આ યાદ રાખજો. ચાલો, હવે ak ની કિંમત મૂકી દેવો. સિગ્મા k ઇક્વલ ટુ 1 to n. ak ની કિંમત આ an છે તેમાં n બરાબર શું મૂકી દેવાનો? k મૂકી દેવો. k તો k કૌંસમાં k પ્લસ 1. ચાલો સાદું રૂપ. પહેલા તો આ કૌંસને છોડી નાખો. સિગ્મા k બરાબર 1 to n k સ્ક્વેર પ્લસ k. ચાલો, સિગ્માને સેપરેટ કરો તો સિગ્મા k સ્ક્વેર જ્યાં k બરાબર 1 to n પ્લસ સિગ્મા k જ્યાં k બરાબર 1 to n. સિગ્મા k સ્ક્વેર n into n plus 1 into 2n plus 1 છેદમાં પ્લસ સિગ્મા k n into n plus 1 છેદમાં 2. શું કોમન નીકળે? n into n plus 1 છેદમાં 2. શું રહી ગયું? 2n plus 1 ના છેદમાં 3. અહીંયા શું રહી ગયું? 1. સાદું રૂપ n into n plus 1 છેદમાં 2.
ઇન્ટુ ચાલો 3 એકા 3 ને આ 1 4 2n પ્લસ 4 છેદમાં 3 શું કોમન નીકળે 2 ને ઉડી પણ જાય તો n ઇન્ટુ n પ્લસ 1 આમાંથી 2 કોમન n પ્લસ 2 3 આ છે SN નો જવાબ બરાબર ખ્યાલ આવી જશે તમને ઇઝી તો નેક્સ્ટ દાખલો ચાલો તો આમાં જુઓ nમો પદ પહેલા શોધવાનું કરી નાખશો જાતે ચાલો ખાલી nમો પદ લખાઈ દેવો પંચાનું nમો પદ n ઇન્ટુ n પ્લસ 1 ઇન્ટુ n પ્લસ 2 ખ્યાલ આવી જશે કેવી રીતે તે બરાબર ને 1 2 3 એવી રીતના જાય તો n માં પદમાં n પછી એક એક વધે 1 ગુણ્યા 2 ગુણ્યા 3 હોય એટલે એક એક નો વધારો એટલે પહેલું પદ જો n હોય તો એના પછીનું n પ્લસ 1 ને એના પછીનું n પ્લસ 2 ચાલો આને આપણે કરીએ ત્રીજો ચોથો ચાલો ત્રીજાને કરીએ ચાલો તો આનું nમું પદ તમારે વિચારવું પડશે આ શ્રેણીનું અથવા શ્રેણીનું nમું પદ an બરાબર શું આવશે તો જુઓ 3 5 7 આવું આવે છે ને તો 3 5 7 પછી આવશે 9 પછી આવશે 11 બરાબર તો આ સમાંતર શ્રેણી બની 3 5 7 9 11 તો આ સમાંતર શ્રેણીનું nમું પદ શું આવશે તો n માં પદનું સૂત્ર શું આવે an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી એ કેટલા છે 3 n તો બેઠા n જ d ની કિંમત સામાન્ય તફાવત 2 આપી દઉં સાદું રૂપ આ કાઉન્સ છોડીએ તો 2n ઓછા 1 ને 2 વડે ગુણ્યા તો ઓછા 2 3 ઓછા 2 1 એટલે કે આનું nમું પદ છે 2n પ્લસ 2n પ્લસ 1 હવે જુઓ 1 નો વર્ગ 2 નો વર્ગ 3 નો વર્ગ એટલે હા બેઠું લાઈનમાં હોય તો ખબર જ પડી જાય n સ્ક્વેર એમ 1 પછી 2 આવે 2 પછી 3 3 પછી 4 એવી રીતના n માં સ્થાને n પણ એને સ્ક્વેર લાગશે ને હવે જો તમે આમાં n બરાબર 1 લેશો તો પહેલું પદ આવે છે ચેક કરી જુઓ 2 એકા 2 ને 1 3 3 ગુણ્યા 1 નો વર્ગ બીજું પદ આવે 2 દુ 4 ને 1 5 5 ગુણ્યા 2 નો વર્ગ આવે છે ને દરેક પદ સમજ પડી આવી રીતના સમાંતર શ્રેણી બનતી હોય તો an ના સૂત્રથી તમે nમું પદ મેળવી શકો છો હવે તમારે બીજી બી એક રીત તમને કેમ જો આ 3 5 7 આ સમાંતર શ્રેણી જે બની ને બીજી રીત કરવી હોય તો શું કરવાનું ખબર આ 5 માંથી 3 ને બાદ કરી નાખો પદ ઓછા પહેલું પદ 2 2 સાથે n ને ગુણી જ નાખવાનું હવે આમાં છે ને n બરાબર 1 લેવો આ 2n આવ્યા ને તેમાં n બરાબર 1 કેટલા થાય 2 એકા 2 હવે જુઓ પહેલું પદ છે 3 તમે આમાં n બરાબર 1 લીધા તો આવ્યા કેટલા 2 2 આવ્યા બરાબર પણ લાવવા છે 3 તો આમાં કેટલા ઉમેરવાના 1 આવી રીતના બી બની તફાવતને n વડે ગુણવાનું અને પહેલું પદ સેટ કરવા માટે જે ઉમેરવું પડે તો ઉમેર આવી રીતના બી ચાલે જેમ જે રીતે ચાલે તે મતલબમાં nમું પદ આવવું જોઈએ પછી તો હવે કઈ મળે જ નહીં હવે સૂત્ર મૂકીને સાદું રૂપ આપવાનું છે મેઇન વસ્તુ આ છે nમું પદ લાવો ચાલો SN બરાબર સૂત્ર સિગ્મા ak જ્યાં k બરાબર 1 to n ચલો સિગ્મા k બરાબર 1 to n ak ની કિંમત માં k મૂકી દેવો k પ્લસ 1 ઇન્ટુ k સ્ક્વેર કાઉન્સને છોડી નાખો સિગ્મા k બરાબર 1 to n કાઉન્સ છોડીએ તો 2k ક્યુબ પ્લસ k સ્ક્વેર સિગ્મા સેપરેટ આ બે તો અચર તો સિગ્મા k ક્યુબ જ્યાં k બરાબર 1 to n પ્લસ સિગ્મા k સ્ક્વેર જ્યાં k બરાબર 1 to n ચલો સિગ્મા k ક્યુબ n સ્ક્વેર ઇન્ટુ n પ્લસ 1 નો સ્ક્વેર 4 સિગ્મા k સ્ક્વેર ચલો આ બે દુ 4 ઓકે 6 હા ચાલો આ ભાગ ચલાઈ કરીએ 2 દુ 4 પછી શું કોમન નીકળે છે n ઇન્ટુ n પ્લસ 1 છેદમાંથી કઈ નીકળે છે યસ 2 શું બચ્યું તો આમાં n ઇન્ટુ n પ્લસ 1 બચ્યા છેદનો 2 કોમન અહીંયા શું બચ્યું 2n પ્લસ 1 છેદમાં 43 6 નો 3 ચલો n ઇન્ટુ n પ્લસ 1 છેદમાં 2 જુઓ હવે આ કાઉન્સ બી છોડીશું ને 3 ને ગુણીશું પણ તો આ n ગુણ્યા n સ્ક્વેર 3 વડે n ગુણ્યા 1 એટલે n 3 વડે ગુણ્યા તો 3n પ્લસ 2n પ્લસ 1 આખાના છેદમાં 3 ચાલો તો n ઇન્ટુ n પ્લસ 1 છેદમાં 2 આના કઈ અવયવ પડતા છે ના 3 એકા
ચાલો તો જવાબ જોઈ લઈએ આપણે. આ છે કે ટોન્ડુ આવી ગયો એ જ છે કમ્પ્લીટ. ઓકે તો વધીએ આગળ આપણે. જવાબ આવી ગયો છે આપણો. ઓકે વધીએ નેક્સ્ટ દાખલો. ચાલો પ્રશ્ન 4 તૈયાર. તો જોઈ લેવો શ્રેઢીને. 1/1 ગુણ્યા 2 વત્તા 1/2 ગુણ્યા 3 વત્તા 1/3 ગુણ્યા 4. આનું એનમું પદ શું આવશે? યસ 1/n × n+1. બાળકો જુઓ આનું એનમું પદ જે છે ને તે 1/n માં છે. એટલે અહીંયા જે આપણે ak આપણને મળશે ak શું મળશે 1/k × k+1. તમે કાઉન્સ છોડશો તો 1/k² + k. આને સિગ્મા લાગે એટલે મીન્સ કે આને તમે સિગ્મા લગાવશો અહીંયા દાખલો અટકી જશે. કેમ કે આ અંશમાં હોય તો તમે સિગ્માને સેપરેટ કરી શકો ને. એવું નહીં ચાલે કે સિગ્મા 1 ને અહીં બની જાય સિગ્મા k² ને વત્તા સિગ્મા k. આવી રીતના છેદમાં જો k વાળા પદ આવે તો તમે સિગ્મા વાળા સૂત્રથી દાખલા નહીં કરી શકો. આપણે જે 4 સિગ્મા વાળા સૂત્ર લખ્યા એ સૂત્ર આ દાખલો ગણવામાં તમારી મદદ કરી શકશે. આ દાખલામાં તમારે કંઈક અલગ દિમાગ વાપરવું પડશે. બરાબર મીન્સ કે આ દાખલો અલગ છે. ચાલો તો શું દિમાગ વાપરવાના તમે? ચાલો ધારો કે SN બરાબર બાળકો આ જે સરવાળો છે તેને SN નામ આપું છું. 1/1 ગુણ્યા 1/2 ગુણ્યા 3 1/3 ગુણ્યા પ્લસ અપ ટુ ડેશ 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 પદ શું n પદ. SN બરાબર 1/1 ગુણ્યા 2 વત્તા 1/2 ગુણ્યા 3 વત્તા 1/. આવી રીતના એનમો પદ તો આપણે વિચારેલું જ હતું. શું આવતું છે n × n+. ક્લિયર? કરીએ શું આ સરવાળો કરવા માટે? છે તમારી પાસે કોઈ રસ્તો? તો બરાબર ધ્યાનથી જો. દર વખતે છેદમાં 2 ક્રમિક પદ ગુણાકારમાં આવે છે 1 × 2 2 × 3. ઓકે હવે તમે એક વસ્તુ જુઓ અંશમાં તો દરેકમાં 1 છે. તો જુઓ જે છેદ છે ને તેની બાદબાકી અંશમાં 2 માંથી 1 જાય તો 1 3 માંથી 2 જાય તો 1 4 માંથી 3 જાય તો 1. ક્રમિક પદોની બાદબાકી તો 1 જ આવે ને. બરાબર ને? તો અહીંયા હું કરું શું છું તો જો છેદમાં 1 × 2 બેઠા ઉપર જે 1 છે ને તેની જગ્યાએ આ 2 ની બાદબાકી લખી 2 - 1. છેદમાં 2 × 3 છે તો ઉપર હું લખીશ 3 - 2. અહીંયા ઉપર શું લખીએ 4 - 2. મોટામાંથી નાનાને બાદ કરવાના. અહીંયા છેદમાં n × n+1 હોય એનામાંથી કોણ બાદ થશે? ચાલો હવે આપણે કરીશું છેદ વિભાજન. છેદ વિભાજનમાં આજે પહેલું છે તેમાં જોજો 2/1 ગુણ્યા 2 તો 2 2 ઉડી જાય. અહીંયા 1/. પછી આ માઇનસ 1/1 ગુણ્યા 2 1 1 ઉડી જાય એટલે 1/. ચાલો સમજો હે છેદ વિભાજન. હવે અહીંયા સમજો 3/2 ગુણ્યા 3 માઇનસ 2/2 ગુણ્યા 3. છેદ વિભાજન કરીએ એટલે 3/આખે આખું માઇનસ 3 3 કેન્સલ 2 2 એટલે અહીંયા 1/2 માઇનસ 1/3 પડે છે ને સમજ? ચલો પ્લસ એટલે અહીંયા 4/3 ગુણ્યા 4 માં 4 4 ઉડી જાય એટલે 1/3 માઇનસ અહીંયા 3 3 ઉડી જાય. આવી રીતના n+1 ઉડી જાય તો 1/n n ઉડી જાય તો 1/. ચલો હવે પટી ગયો દાખલો. જુઓ -1/2 + 1/2 કેન્સલ -1/3 + 1/3 કેન્સલ. એટલે કે જુઓ બાજુવાળા જે કોઈ પણ બે બાજુ વાળા કાઉન્સ લેવો તો આગળ વાળાનું બીજું પણ પાછળ વાળાનું પહેલું આ ઉડી જાય. આ બેમાં આનું બીજું આનું પહેલું ઉડી જાય એટલે આ ઉડે. એટલે આની આગળ જે કોઈ બી હશે તેનો અહીંયાનું ને અહીંયાનું એટલે આ ઉડી જાય. ખ્યાલ આવે છે? તો બચ્યું શું? ચાલો સાદું રૂપ ક્રોસ ગુણાકાર n+1 -1 છેદમાં n+1 1 1 કેન્સલ n ના છેદ આવી ગયો. ખ્યાલ આવશે તમને?
n ના છેદમાં n+1. તો દાખલો અલગ હતો પણ આવડી જાય એવો જ છે. મેઇન છે શરૂઆત, સ્ટાર્ટિંગ તમને યાદ હોવી જરૂરી છે એક્ઝામમાં. તો આ દાખલો ખાસ યાદ રાખજો કે આ રીતના કંઈક આપણી શરૂઆત થઈ કે છેદનો ગુણાકારનો અંશમાં આપણે સેટ કરે. ચાલો તો વધીએ આપણે આગળ. ચાલો 5મો પ્રશ્ન. ઓકે, ચાલો ઓકે ચાલો. હવે બાળકો આ રકમ જુઓ, આમાં n પદોનો સરવાળો નથી, બરાબર. આમાં 5ના વર્ગથી ચાલુ થયું તો 20ના વર્ગ પર પહોંચ્યું, બરાબર. એટલે આ n સ્ક્વેર ટાઈપ છે. કયા ટાઈપ છે? n સ્ક્વેર ટાઈપ. પણ આમાં જે n સ્ક્વેર છે તેનો n 5 થી ચાલુ થઈને 20 પર પટે છે. એટલે કે આ સિગ્મા k સ્ક્વેર છે અને આ k ચાલુ થાય 5 થી 20 પર. આપણે સિગ્મા k સ્ક્વેર નું સૂત્ર મૂકશું એ વાત 100%ની. સૂત્ર એવું કહે કે 1 થી ચાલુ થવું, તો સૂત્ર પેલું મુકાય n × n+1. એ સૂત્ર ક્યારે મુકાય? જો આજે જે k સ્ક્વેર 1 થી ચાલુ થાય ત્યારે, પણ આ ચાલુ નથી થાય છે 5 થી. હા બરાબર છે. ચાલો ધારો કે Sn બરાબર 5નો વર્ગ વત્તા 6નો વર્ગ વત્તા 7નો વર્ગ પ્લસ અપ ટુ. બાળકો આમાં આપણે જે 1નો વર્ગ 2નો વર્ગ 3નો વર્ગ ને 4નો વર્ગ, આ 4 પદ ઘટે છે. આ 4 પદ હોય તો 1 થી 20 એમ થાય ને. અત્યારે આ 5 થી 20 છે, આપણે હોવું શું જોઈએ 1 થી 20, એ આપણે એને ઉમેરી દેવાનું. 1નો વર્ગ વત્તા 2નો વર્ગ વત્તા 3નો વર્ગ વત્તા 4નો વર્ગ વત્તા 5નો વર્ગ વત્તા 6. જે ઉમેર્યું તેને બાદ કરી દઉં. ઉમેર્યું તમે 1 થી 4, આ 4 ને આપણે બાદ કરી દઈશું, આપણું કામ થઈ જશે. તો આ જે છે એ શું છે? આ છે સિગ્મા k સ્ક્વેર. આ સિગ્મા k સ્ક્વેર નો k ચાલુ થાય 1 થી પટે 20 પર, એટલે k બરાબર 1 2 માઇનસ આ બી સિગ્મા k સ્ક્વેર જ છે ને. આ સિગ્મા k સ્ક્વેર નો k 1 થી 4 પર છે, k બરાબર 1 2. ચાલો સૂત્ર સિગ્મા k સ્ક્વેર n × n+1 × 2n+1 છેદમાં 6. જોજો આ જે સૂત્ર આપણે બોલ્યા ને તેમાં n બરાબર 20 છે. ઉપર જે હોય તે n, n × n+1 × 2n+1 છેદમાં 6. એટલે n ની કિંમત 20 મૂકીને લખી દીધી. એના પછી માઇનસ સિગ્મા k સ્ક્વેર માં હવે n કેટલા છે? 4. n એટલે 4, n+1 4 વત્તા 1 2n+1 2 × 4 વત્તા 1 છે. Sn બરાબર, ચાલો સાદું 20 પેલું 21, આ કેટલા થાય 40, 6 4 5 4 નું 8 ને 1 9. ચલો ગુણાકાર, આ ભાગ્યા 6 કરી જ નાખજો. માઇનસ આ કેટલું થતું આમ 30 બાદ બાકી 2840, 2840 પતી ગયો દાખલો. બરાબર છે, જવાબ આવી ગયો. ખ્યાલ આવશે તમને દાખલામાં? ઇઝી દાખલો છે, મતલબમાં સેટ કરવાનું હતું સ્ટાર્ટિંગમાં, બરાબર. ચાલો નેક્સ્ટ છઠ્ઠો દાખલો તૈયાર. ચાલો હવે આ તો સિમ્પલ જ છે, આમાં હું તમને nમું પદ ખાલી બતાવી દઉં, એટલે તમારે જ કહેવાનું છે ભાઈ તમે પટાઈ દેજો. ચાલો આનો nમું પદ લખાઈ દેવો. 3 6 9 12 કયો એ 3 1 3 3 2 6 3 તાલી 9 8 11 14. આજે છે ને આ છે 3n, આ હું હતું 8 11 14 n+3 +3 નહીં. જો મેં તમને ટેકનિક આપીને 11 માંથી 8 જાય તો 3 એટલે 3n. હવે આમાં n બરાબર 1 મૂકો, 3 1 3 3 માં કેટલા ઉમેરે તો 8 આવે 5, 3n + 5
એક મૂકો તો 3 એકા 3 ને 5 8, બે મૂકો 3 દુ 6 ને 5 ને હજી બી ની ફાવટ આવતી હોય તો છેલ્લે સમાંતર શ્રેણી a + n - 1 ઇન્ટુ, પણ આ સેટ કરવું તો પડે જ આપણે. લઈ લેજો. ચાલો એના પછી આ દાખલો આઈએમપી છે. ચાલો અહીં nમું પદ બાળકો લખાઈ દો. આ શ્રેણીનું nમું આ જે શ્રેણી છે થોડીક એન્ટિક છે. પહેલું પદ એકનો વર્ગ છે, પણ બીજું પદ એ બેનો વર્ગ નહીં, એકનો વર્ગ વત્તા બેનો વર્ગ. ત્રીજું પદ એકનો વર્ગ વત્તા બેનો વર્ગ વત્તા 3નો વર્ગ. અને ચોથું પદ તો એકના વર્ગથી ચાલુ થઈને 4ના વર્ગ પર. કોઈ બી પદો એકના વર્ગથી ચાલુ કરો ને જેટલા મૂળ એટલા પૂરું કરો. તો nમું પદ એકના વર્ગથી ચાલુ કરો, એકનો વર્ગ વત્તા બેનો વર્ગ વત્તા 3નો વર્ગ. nમું પદ છે એટલે પઠે કા n² પર. ચાલો આ સરવાળો તો તમને ખબર જ છે, આનું તો સૂત્ર આવે. આ તો n પદોના વર્ગોનો સરવાળો એટલે n ઇન્ટુ n + 1 ઇન્ટુ 2n + 1 છેદમાં 6. આની સાથે આપણને nમું પદ મળી ગયું. તો હવે આપણે શોધીશું Sn. Sn બરાબર શું લખાય? સિગ્મા ak જ્યાં k બરાબર 1 to n. Sn બરાબર સિગ્મા ak ની કિંમત k મૂકી દો n ની જગ્યા પર, k + 1 k પ્લસ બરાબર 1 to n. Sn બરાબર, ચાલો હવે આ છેદનો 6 અચર કહેવાય. તો કહેવાય પ્રિયાંશી ધ્યાન આપ, અચર કહેવાય એટલે 1/6 અને સિગ્મા k બરાબર 1 to n. હવે આ બધા કૌંસનો, તો પહેલા આ બેનો ગુણાકાર કરીએ. k ગુણ્યા k 2k². આ થશે k, આ થશે 2k, k + 2k 3k, 1 એકા. ચાલો તો Sn બરાબર, હવે આ k ને અંદર ગુણી કરો 1/6 સિગ્મા k બરાબર 1 to n. આ થશે 2k³ + 3k². ચાલો તો Sn બરાબર 1/6 બેઠા જ, પછી એક મોટો કૌંસ, હવે સિગ્મા સેપરેટ 2 ટાઈમ્સ સિગ્મા k³ જ્યાં k બરાબર +3 ટાઈમ્સ સિગ્મા k² જ્યાં k બરાબર પ્લસ સિગ્મા k જ્યાં k બરાબર 1 to n. ચાલો તો Sn બરાબર 1/6 2 ટાઈમ્સ સિગ્મા k³ n² ઇન્ટુ n + 1 નો સ્ક્વેર છેદ 3 ટાઈમ્સ સિગ્મા k² n + 1 + 1 સિગ્મા k n + 1. સાદું રૂપ કેન્સલેશન એડું છે. યસ, બધાના છેદમાં હવે 2 છે તો બધા બગડાને બહાર કાઢી લો. 6 દુ 12, 2 12 એટલે 6 ગુણ્યા 2 12. ચાલો બીજું શું કોમન નીકળે છે? n ઇન્ટુ n + 1 કોમન ને છેદમાં પેલા 12. ચાલો હવે જે બચ્યું તે લખવા, n ઇન્ટુ n + 1, ત્યાં બચ્યું 2n + 1. આમાં તો કઈ જ નહીં, 1. Sn બરાબર n ઇન્ટુ n + 1/12. ચાલો કૌંસ છોડી નાખો, n n n 1 વત્તા Sn બરાબર n ઇન્ટુ n + 1 પ્લસ n પ્લસ છેદમાં 12. અને અવયવ પર છે ને 1 આ 2 એને 1 3. Sn બરાબર n n + 1 અવયવ શું 1 આ 2 એટલે n + 1 બે વાર થઈ ગયા, n + 1 નો સ્ક્વેર ઇન્ટુ n + 2. આ છે જ આ ગયો છેલ્લો છે ને, કયો તો 7મો આવી ગયો. ક્લિયર બધાને? એને કઈ તકલીફ નહીં ને? દાખલો છે આવડી જાય તેવો. આઈએમપી પણ છે. ચાલો હવે આમાં, હવે 1 થી 7 દાખલામાં શું હતું, તો nમું પદ નહીં આપેલું, આપણે હોદતા હતા. આમાં ડાયરેક્ટ nમું પદ આપી દીધું, શ્રેણીની જગ્યાએ nમું પદ Sn મૂકી
આ તમને શું આપેલું છે an આના પછી હવે sn નાખશો ને ધ્યાનથી કરજો તકલીફ પડે તો કહેજો ચલો નવમો દાખલો આપણે કરીએ છીએ આ શું આપેલું છે તમને an બરાબર n સ્ક્વેર પ્લસ ચાલો તો sn બરાબર સિગ્મા k k બરાબર માટે sn બરાબર સિગ્મા k મૂકી દેવો પ્લસ 2 રેઝ ટુ બરાબર સિગ્મા સેપરેટ sn બરાબર સિગ્મા k સ્ક્વેર જ્યાં k બરાબર પ્લસ રામ સિગ્મા 2 રેઝ ટુ જ્યાં k બરાબર ચાલો સિગ્મા k સ્ક્વેર સૂત્ર n into n plus 1 n plus જો 2 રેઝ ટુ k છે ને એનું સૂત્ર નથી આપણી પાસે તો k ની કિંમત મૂકી દેવો k ની કિંમત મૂકો 1 એટલે 2 ની 1 2 મૂકો 2 નો વર્ગ 3 મૂકો 2 નો ઘન k ની છેલ્લી કિંમત n આ કઈ શ્રેણી બની સમગુણોત્તર તો સમગુણોત્તરનો સરવાળો તો આપણને આવડે છે ચાલો તો a કૌંસમાં r ની -1 છેદમાં r -1 a એટલે પ્રથમ પદ 2 r એટલે સામાન્ય ગુણોત્તર 2 નો વર્ગ ને 2 વડે ભાગીએ તો 2 જ આવે સામાન્ય ગુણોત્તર છે 2 r ની કેટલી ઘાત n ઘાત n એટલે પદોની સંખ્યા n છે -1 છેદમાં 2 ઓછા આ તો 1 આવી જાય આ બેઠું n plus થઈ જાય 2 કૌંસમાં કયો તો આ નવમો ત્યાં 7 છે ઓકે સિમ્પલ એકદમ નેક્સ્ટ આ 10મો કરી નાખશો તમે 10માં જો આ nમો પદ જે an છે ને તો આપી દીધું અને sn બરાબર સિગ્મા ak જ્યાં k બરાબર 1 to n આમાં ak જે છે એ શું થશે k - 1 આખાનો સ્ક્વેર આનું વિસ્તરણ કરીને સિગ્મા સેપરેટ કરજો ભાઈ પેલું શું થાય 2 ટાઈમ્સ સિગ્મા k -1 આખાનો સ્ક્વેર પાડે સિગ્મા સેપરેટ ક્યારે થાય આખાનો સ્ક્વેર નું વિસ્તરણ પછી કે એનું ખાસ ધ્યાન રાખજો તો આ સ્વાધ્યાય પૂરું ઓકે ઉદાહરણ 19 હવે આપણું બાકી છે ચાલો એને કરી નાખ્યા એક ઉદાહરણ બાકી હતું ને ચાલો તૈયાર બધા તો જુઓ રકમને જુઓ શું કરવા કીધું છે સરવાળો કરવા કીધો છે આ શ્રેણીનો સરવાળાને sn નામ આપીએ છીએ ધારી લેવો 5 11 41 n પદો છે આમાં કેટલા પદો છે બરાબર આ n પદોનો સરવાળો કરવો છે તમારે તો તમારી પાસે n મું પદ હોવું જોઈએ અથવા તમને ખબર હોવી જોઈએ કે આ કઈ શ્રેણી છે તો આ સમાંતર શ્રેણી છે કે નથી જોઈ લો 11 માંથી 5 જાય તો 6 19 માંથી 11 જાય તો 8 પતી ગયું તફાવત તો બદલાઈ ગયો પહેલા બે નો 6 બીજા ત્રીજા નો 8 એટલે સમાંતર શ્રેણી નથી સમગુણોત્તર છે સમગુણોત્તર બી નથી 11 ના છેદમાં 5 પેલું છે 19 ના છેદમાં 11 ગુણોત્તર બદલાઈ રહ્યો છે આ શ્રેણી નથી સમાંતર નથી સમગુણોત્તર તો આનું nમું પદ જો મળી જાય તો કામ થઈ જ જશે જો an હોય ને તો sn મળી જ જાય આનું nમું પદ તમે કહી શકો શું આવશે નથી સમાંતર શ્રેણી નથી સમગુણોત્તર તો nમું પદ લાવીએ બી કેવી રીતના સમજ પડે છે વાતમાં ત્યાર સુધી જેટલા બી દાખલા કર્યા તેમાં તમે nમું પદ કેવી રીતના લાવતા હતા સમાંતર શ્રેણી જ આપતા તમને દર વખતે સમાંતર શ્રેણીઓ એટલે તો તમને nમું પદ ખબર પડી જાય બરાબર ને અહીંયા મેઇન ચેલેન્જ એ જ છે આનું nમું પદ શોધીએ કેવી રીતના nમું પદ આવી જાય પછી sn મળશે જ તમને 100%. ચાલો તો વિચારો nમું પદ કઈ રીતના શોધીએ ઓકે રામે એક ઓબ્ઝર્વેશન કર્યું કે સર આમાં જુઓ સામાન્ય તફાવત મીન્સ કે એને સામાન્ય તફાવત બોલાય જ નહીં પણ પહેલા બે નો તફાવત છે 6 પછીનો તફાવત છે 8 પછી 10 પછી 12 એટલે તફાવત જે છે ને તેમાં બે નો વધારો થાય છે આ વસ્તુની મદદથી તમે nમું પદ કેવી રીતના શોધશો અમાર પેટર્ન કઈક આવી છે દર વખતે તફાવતમાં 2 નો વધારો થાય
હવે તમને 41 પછીનું પદ જોઈતું હોય તો તમને મળશે અને એ કયું આવશે તો જાઓ 41 - 29 કેટલા થતા હતા 12 હવે 12 ને 2 14 એટલે 41 માં 14 ઉમેરો તો એના પછીનું પદ મળશે 55 હવે 55 માં ઉમેરવાના 16 એના પછીનું પદ આવી જશે એનમું પદ કેવી રીતના લાવીએ તો જુઓ તમને ગેમ સમજાવું છું અહીંયા આપેલી શ્રેણી સમાંતર શ્રેણી નથી પણ આપેલી શ્રેણીના તફાવત પદોનો તફાવત સમાંતર શ્રેણીમાં છે શ્રેણીના દરેક પદોનો તફાવત કઈ શ્રેણીમાં છે સમાંતર શ્રેણીમાં તફાવત સમાંતર શ્રેણીમાં છે તો અહીંયા આપણે તફાવતને ટાર્ગેટ બનાવીશું ટાર્ગેટ બનાવીશું તફાવતને તો ધ્યાન આપજો આ જે શ્રેણી છે તેનું એનમું પદ ખબર નથી એનું એનમું પદ શું છે ખબર an આ શ્રેણીનું એનમું પદ નહીં ખબર હોય તો એને an નામ આપીને લટકાઈ રાખો બરાબર ચાલો કરે જો an લખી હવે બાળકો ધ્યાન આપજો તો હવે આજે મેં શ્રેણી લખી ને SN ને એ જ SN હું પાછો લખું છું આપણે ગેમ કોને સેટ કરતા છે તફાવતને બીજું પદ અને પહેલા પદની બાદબાકી છે 6 ત્રીજું ને બીજુંની બાદબાકી છે 8 બરાબર તો આ તફાવતનું સેટિંગ કેવી રીતના કરું તે જોજો SN ને પાછો લખીશ આ બધું પાછું લખીશ જ કેવી રીતના લખીશ 5 11 49 41 ની એવી રીતના જોજો એમ ક્રોસમાં લખ્યું અહીંયા 5 એમ 11 રીતના an અહીંયા થોડીક જગ્યા છોડીને લખવું પડે અહીંયા શું આવશે an ની અગાડી શું આવે બરાબર લખાય કે નહીં જગ્યા છોડીને નહીં લખી શકું અરે હક છે ને જગ્યા છોડવાનો આપણને હક છે જગ્યા છોડીને લખવાનો તો લખી દીધું હવે આ બંનેનું શું કરવાના ખબર આપણે બાદબાકી બરાબર 1 માંથી 2 ને બાદ કર કેમ કેમ બાદબાકી કરી હા તફાવત લાવવા જો હવે 11 માંથી 5 19 માંથી 11 બાદબાકી થાય ને ચાલો SN - SN એ જોઈતું નહીં હતું તે 0 અહીંયા 0 સમજવાનું 5 - 0 જો ઊભી બાદબાકી કરજો 5 - 0 5 હવે અહીંયા કાઉન્સ આપું છું 11 - 5 19 - 11 8 29 - 19 એટલા થાય 12 હવે બાળકો આ બેની બાદબાકી એટલે an - an અહીંયાથી કાઉન્સ ચાલુ થયો તો અહીંયા પૂરો કરું છું અહીંયા બચ્યું an અહીંયા શું લખું મેં -an કેમ કે અહીંયા બધે માઇનસ લાગે છે ને બાદબાકીમાં જાય છે ને પરિણામ 2 વાર બધા SN ચાલો તો પેલો -an છે ને એ બાજુ પલટ કરીને આ બાજુ લાવો એટલે an બરાબર ચાલો 5 બેઠો અહીંયાથી ચાલુ થાય છે સમાંતર શ્રેણી જો આ સમાંતર શ્રેણીનું પહેલું પદ 6 બીજું પદ 8 ત્રીજું પદ 10 હે ને હવે તો આ સમાંતર શ્રેણી કહેવાય ને કેટલા પદો કા અટકે છે કેટલા પદે અટકે છે આ કુલ પદ કેટલા છે આ કાઉન્સની અંદર આ પહેલું પદ બીજું પદ ત્રીજું પદ ચોથું પદ આ કેટલામું પદ છે કેટલામું પદ અહીંયાથી ચાલુ કરેલું અહીંયા પટેલું જુઓ આ પહેલું બીજું ત્રીજું ચોથું પાંચમું એના એનમું હવે જો અહીંયા 1 થી ચાલુ કરું તો n પર પૂરું થાય અથવા ચાલો ઉપર વાળાને છોડો તમે આ નીચે વાળાને જો આ પહેલું આ બીજું આ ત્રીજું આ ચોથું આ કેટલામું n - 1 મુ જો n મુ હોય તો n - 1 મુ એટલે કેટલા પદો છે આ સરવાળામાં n - 1 પદો છે એટલે કૌંસમાં n - 1 n તો આ બાજુ આવી ગયા છે ઓકે ચાલો કઈ તકલીફ હોય તો કહેજો કેમ કે હવે આમાં હવે કઈ બાકી નથી રહ્યું મેઇન વસ્તુ બધી પતી ગઈ ચાલો હવે તમને આ સરવાળો આવડે છે સમાંતર શ્રેણીના n પદોના સરવાળાનું સૂત્ર n/2 કૌંસમાં 2a પ્લસ n - 1 into d ભૂલી ગયેલા ને હા પારી ચાલો n/2 હવે n/2 માં n એટલે n - 1 કેમ કે n - 1 પદ છે એટલે n - 1/2 કૌંસમાં 2a માં a તો પ્લસ n - 1 એટલે કે n - 1 - 1
ઇન્ટુ ડી 2. આ ક્લિયર તમને? an બરાબર 5 વત્તા આ 2 અને આ 2 કોમન એ કેન્સલ, શું બચશે? n માઇનસ 1. ચલો તો અહીંયા શું બચ્યું? 6. પછી અહીંયા n માઇનસ 2. પેલા 2 કોમન નીકળી ગયા છે, ભૂલતા નહીં હો. તો an બરાબર 5 વત્તા n માઇનસ 1 ઇન્ટુ આ n, 6 માંથી 2 જાય તો 4. ચલો કાઉન્સ છોડી નાખો. 5 પ્લસ n ગુણ્યા n સ્ક્વેર પ્લસ 4n માઇનસ n ઓછા 1 ગુણ્યા 4 એટલે ઓછા 4. તો an બરાબર n સ્ક્વેર પ્લસ 4n ઓછા n 3n. 5 માંથી 4 જાય તો આ છે બાળકો સમાંતર શ્રેણી, સોરી આપેલી શ્રેણીનું nમું પદ. કયું પદ? આપેલી શ્રેણી. તમને બરાબર નહીં ઘૂસી ગયું. હા બસ બસ જરાક ઉપર. બસ દેખાતું છે, દેખાતું. n સ્ક્વેર પ્લસ 3n પ્લસ 1. જુઓ શું આ nમું પદ ખરેખરમાં કામ કરે છે? ચેક કરવાના. n બરાબર 1 લેવો તો આ કેટલા થાય? 1 વત્તા 3 વત્તા 1 5. n બરાબર 2 લેવો, એકવાર હજી 2 લેવો ભૂમિ. 2 નો વર્ગ 4, 3 દુ 6, 6 ને 4 10 ને 1 11. શું કામ કરે છે ને? એટલે આપણે nમું પદ શોધી કાઢ્યું. હવે માંગો કેટલામું પદ જોઈએ તમને? માંગો. ઓકે વેરી ગુડ. ચલો Sn બરાબર સિગ્મા ak, જ્યાં k બરાબર 1 to n, સિગ્મા k બરાબર 1 to n ak મૂકી દેવામાં k સ્ક્વેર પ્લસ 3k પ્લસ 1. ચલો સિગ્મા સેપરેટ, સિગ્મા k સ્ક્વેર જ્યાં k બરાબર 1 to n 3 ટાઈમ્સ સિગ્મા k જ્યાં k બરાબર 1 to n પ્લસ સિગ્મા k જ્યાં k બરાબર 1 to n સિગ્મા k સ્ક્વેર સૂત્ર n પ્લસ 1 2n પ્લસ 1 છેદમાં 6 3 ટાઈમ્સ સિગ્મા k સૂત્ર n પ્લસ 1 છેદમાં 2. અહીંયા કશે ભૂલ છે એવું કેમ લાગે છે? અહીંયા 1 આવશે. વેરી ગુડ. ચાલો તો અહીંયા 1 સિગ્મા 1 n કોમન ખાલી n. અહીંયા બચ્યા આ બે, એનો કાઉન્સનો ગુણાકાર કરી નાખો ને એટલે 2n સ્ક્વેર n પ્લસ 2n dn 1 1 1 છેદમાં 6. સમજ પડી બધાને? n કોમન નીકળી ગયો, આ 3 ની અંદર ગુણી કરો એટલે 3n પ્લસ 3 છેદમાં n કોમન છેદનો લસા 6. આ બેઠું 2 તાલી 6 નો 3 વડે ઉપર ગુણવાનું 3 તાલી 9, 3 તાલી 9. આ 6 વડે 1 ને બેઠા. આ ખ્યાલ આવશે ને બધાને? ચાલો તો n આ 6 ને છે ને અહીંયા સાઈડ પર લઈ લઉં એટલે લખવું ઓછું પડે, એટલે મીન્સ લીટી ઓછી પાડવી પડે. 2n સ્ક્વેર ચાલો 9n ને 3n 12n. આ કેટલા? 9 ને 1 10 ને 6 16. 2 કોમન નીકળીને કેન્સલ એટલે કેટલા આવશે? n/3 કૌંસમાં n સ્ક્વેર અવયવ પડી જશે 4 દુ 8 હે ને, n વત્તા 2 ને n વત્તા 4. આ છે n વત્તા 2 n વત્તા 4. ઓકે તો આજે આપણે આટલું રાખીએ છીએ ને કાલથી આપણે નવો ટોપિક શરૂ કરીશું. તો શું તમને બધા દાખલામાં ખ્યાલ આવી ગયો? દાખલા બધા અગત્યના છે 3 માર્ક્સ માટે, 5 માર્ક્સ માટે. તો પ્રેક્ટિસ ખાસ કરી લેજો. ચાલો મળીએ આપણે. આવજો, બાય.